ગુજરાત। નમસ્કાર, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે। આજે આપણે IC 555, IC 741 અને મલ્ટી વાઇબ્રેટરનો અભ્યાસ કરીશું। આ ટોપિક સમજતા પહેલાં તો IC એટલે શું એનો અભ્યાસ કરીએ। IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ। કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર તેમજ સેલફોન વગેરેમાં ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર, ડાયોડ અને કેપેસિટર લાગેલા હોય છે। જો એક જ PCB ઉપર ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર, રેઝિસ્ટર અને ડાયોડને લગાવવામાં આવે તો તેની સાઇઝ ઘણી મોટી થાય છે, તેમજ તેમાં ફોલ્ટ ફાઇન્ડ કરવું સરળ રહેતું નથી। આથી ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટને એક જ ચિપ ઉપર કે જે સિલિકોન મટીરિયલની બનેલી હોય છે તેના ઉપર માઉન્ટ કરવામાં આવે તો તેને IC કહેવામાં આવે છે। તે એક સેમિકન્ડક્ટર મટીરિયલમાંથી બનાવવામાં આવેલ હોય છે। ICની સાઇઝ ઘણી નાની હોવાથી તે ઘણી કોમ્પેક્ટ હોય છે। હવે IC વિશે વધારે માહિતી આપણે PPT પર જોઈએ। ઘણા બધા ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ એકબીજા સાથે જોડવામાં આવે છે, જેવા કે ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર, ઝીનર ડાયોડ જેવા ઘણા બધા બીજા કમ્પોનન્ટને એક બોર્ડ પર પ્રોપર ફંક્શન માટે પ્રોપર વેમાં જોડવામાં આવે છે। જો આ બધા ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટને ભેગા કરી એક જ સર્કિટ બનાવવામાં આવે તો તેને ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવામાં આવે છે। બાહ્ય કનેક્શન માટે પિનની સંખ્યા સામાન્ય રીતે 3 થી 24 જેટલી હોય છે, પરંતુ ખાસ કાર્ય માટે પિનની સંખ્યા ઘણી વધારે હોય છે। ઇન્ટિગ્રેટેડ સર્કિટ હજારો એક્ટિવ કમ્પોનન્ટ જેવા કે ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ અને પેસિવ કમ્પોનન્ટ જેવા કે રેઝિસ્ટર, કેપેસિટરની બનેલી હોય છે, જે ઘણા ફંક્શન જેવા કે વોલ્ટેજ રેગ્યુલેટર, એમ્પ્લીફાયર અથવા ઓસિલેટર તરીકે કામ કરે છે। હવે ઇન્ટિગ્રેટેડ સર્કિટનું ICનું વર્ગીકરણ જોઈએ। સર્કિટના પ્રકારના આધારે એક એનાલોગ IC, તેમાં છે એમ્પ્લીફાયર IC અને વોલ્ટેજ રેગ્યુલેટર। બીજી ડિજિટલ IC, ડિજિટલ ગેપ અને ફ્લિપ ફ્લોપ વગેરે। બીજો પ્રકાર પડે છે ટ્રાન્ઝિસ્ટરના પ્રકારના આધારે, ટ્રાન્ઝિસ્ટરની સંખ્યાના આધારે એક સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન કે જેમાં ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા 1 થી 10 જેટલી હોય છે। મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન કે જેમાં ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા 10 થી 100 જેટલી હોય છે। લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કે જેમાં ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા 100 થી 1000 જેટલી રાખવામાં આવે છે। અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન જેમાં 1000 કરતાં વધારે ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા હોય છે। ત્રીજું છે ટ્રાન્ઝિસ્ટરના પ્રકારના આધારે। ટ્રાન્ઝિસ્ટરના પ્રકારના આધારે તેના 3 ભાગ પાડવામાં આવે છે। એક બાયપોલાર ટ્રાન્ઝિસ્ટર કે જે ઇલેક્ટ્રોન અને હોલ કરંટ બેવનું વહન કરે છે। બીજું MOS એટલે કે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર જે ઇલેક્ટ્રોન અથવા હોલ કરંટનું વહન કરે છે। ત્રીજું છે CMOS એટલે કે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર જે હોલ કરંટ અથવા ઇલેક્ટ્રોન કરંટનું વહન કરે છે। ચોથો પ્રકાર પડે છે ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગના આધારે, સર્કિટના ઉપયોગના આધારે। એક લિનિયર અને બીજો છે નોન લિનિયર। લિનિયર એટલે કે જે ICનું આઉટપુટ તેના ઇનપુટના સમપ્રમાણમાં હોય તો તેને લિનિયર IC કહેવામાં આવે છે। અને નોન લિનિયર એટલે કે જે ICનું આઉટપુટ તેના ઇનપુટના પ્રમાણમાં હોતું નથી તેને નોન લિનિયર કહેવામાં આવે છે, દાખલા તરીકે કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર વગેરે। હવે આપણે ICના ફાયદા જોઈશું। તેની સ્મોલ સાઇઝ, ઓછી કિંમત, વજનમાં હલકી છે 1 થી 50 ગ્રામ જેટલી, સર્વિસ અને રિપેરિંગ સરળ છે, રિલાયેબલ છે। ગેરફાયદા, ICને કોઈ સ્પેસિફિક એપ્લિકેશન માટે બનાવવી પડે છે। હવે ICના ઉપયોગો જોઈએ। વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે, ઓડિયો એમ્પ્લીફાયર તરીકે, ટીવી સર્કિટમાં, કોમ્પ્યુટરમાં, ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લીફાયરમાં ICનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ICના ઇન્ટિગ્રેટેડ સર્કિટ વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ
જોઈએ. વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ બનાવવા માટે બે પ્રકારની આઈસીનો ઉપયોગ થાય છે. ફિક્સ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી, બે એડજસ્ટેબલ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી. હવે આપણે ફિક્સ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી વિશે સમજીશું. ફિક્સ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસીમાં 3 પિન આવેલી હોય છે. ફિક્સ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસીમાં 3 પિન આવેલી હોય છે. પ્રથમ પિન ઇનપુટની, બીજી પિન કોમન અથવા તો ગ્રાઉન્ડની હોય છે, તેમજ ત્રીજી પિન આઉટપુટની હોય છે. જે પિન ડીસી પોઝિટિવ કે નેગેટિવ આઉટપુટ માટેની હોય છે. ઇનપુટ પિનમાં લાગેલું કેપેસિટર C1ની કિંમત 0.220 માઇક્રોફેરાડથી 1 માઇક્રોફેરાડ જેટલી હોય છે. C1 કેપેસિટરનો ઉપયોગ સર્કિટમાં ઉત્પન્ન થતા ઓસિલેશનને દૂર કરવા માટે થાય છે, જ્યારે C2 કેપેસિટરનો કિંમત 1 માઇક્રોફેરાડથી 10 માઇક્રોફેરાડ જેટલી હોય છે. C2 કેપેસિટરનો ઉપયોગ ઓન ઓફ વખતે ઉત્પન્ન થતા ટ્રાન્ઝિયન્ટને દૂર કરવા માટે થાય છે, તેમજ આઉટપુટ વેવફોર્મને સ્મૂથ બનાવે છે. હવે આપણે રેગ્યુલેટેડ આઈસીના ઉદાહરણ જોઈશું. ફિક્સ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસીમાં LM-XXX X સિરીઝ, જેમાં LM320X અને LM320XX ફિક્સ નેગેટિવ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વપરાય છે. LM340X અને LM340XX ફિક્સ પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વપરાય છે. જેમાં LM320X LM એ લિનિયર મોનોલિથિક ઉત્પાદક કોડ દર્શાવે છે, 320 ફિક્સ નેગેટિવ વોલ્ટેજ રેગ્યુલેટર દર્શાવે છે, X આઉટપુટ વોલ્ટેજ દર્શાવે છે. LM340Xમાં LM લિનિયર મોનોલિથિક ઉત્પાદક કોડ દર્શાવે છે, 340 ફિક્સ પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેટર દર્શાવે છે અને X એ આઉટપુટ વોલ્ટેજ દર્શાવે છે. હજી આપણે બીજા ઉદાહરણ જોઈએ. 78XX અને 79XX સિરીઝ, તેના એક્ઝામ્પલ છે 7805, 7812, 7912 વગેરે. આ આઈસીની પાછળ લગાવવામાં આવતા XXના બદલે 2 ડિજિટ લગાવવામાં આવે છે, જે આઉટપુટ વોલ્ટેજ દર્શાવે છે. 78XX સિરીઝ પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેટરની સિરીઝ છે, જ્યારે 79XX એ નેગેટિવ વોલ્ટેજ રેગ્યુલેટરની સિરીઝ છે. 78XX અને 79XX આઈસીનું કોમ્બિનેશન કરીને પોઝિટિવ અને નેગેટિવ રેગ્યુલેટેડ સપ્લાય મેળવી શકાય છે. IC555નો પિન કન્ફિગ્યુરેશન જોઈએ. IC555 પિન કન્ફિગ્યુરેશનમાં ટોટલ 8 પિન આવેલી હોય છે, જેમાં પિન નંબર 1 0 વોલ્ટની, પિન નંબર 2 ટ્રિગર માટેની, પિન નંબર 3 આઉટપુટની, પિન નંબર 4 રીસેટ પિન, પિન નંબર 5 કંટ્રોલ વોલ્ટેજ, પિન નંબર 6 થ્રેશોલ્ડની, પિન નંબર 7 ડિસ્ચાર્જ માટેની અને પિન નંબર 8 પોઝિટિવ 3 થી 15 વોલ્ટ માટેની હોય છે. હવે IC555ના એપ્લિકેશન્સ જોઈએ. રેન્ડમ ફ્લેશર લાઇટમાં, લાઇટ ડીમર તરીકે, કાર ટેકોમીટરમાં, ટ્રાફિક લાઇટમાં, ઇન્ફ્રારેડ રિમોટ કંટ્રોલ સિસ્ટમમાં IC555 ટાઈમરનો ઉપયોગ કરવામાં આવે છે. IC741 એ 8 પિનની બનેલી હોય છે. IC741માં 1 નંબરની પિન ઓફસેટ નલ બતાવે છે, 2 નંબરની પિન નેગેટિવ ઇન્વર્ટિંગ હોય છે, 3 નંબરની પિન પોઝિટિવ ઇન્વર્ટિંગ નોન ઇન્વર્ટિંગ હોય છે, 4 નંબરની પિન પાવર નેગેટિવની હોય છે, 5 નંબરની પિન ઓફસેટ નલ હોય છે, 6 નંબર પિન આઉટપુટ હોય છે, 7 નંબર પિન પોઝિટિવ વોલ્ટેજ પાવરની હોય છે અને 8 નંબરની પિન NC નોટ કનેક્ટેડ હોય છે. IC741ના આપણે IC741 એ ઘણા ટ્રાન્ઝિસ્ટર અને રેઝિસ્ટર તેમજ ઓછી સંખ્યામાં કેપેસિટર અને ડાયોડની બનેલી હોય છે. તેનો ઉપયોગ ફિલ્ટર સર્કિટમાં, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં, સ્ટ્રેઇન ગેજમાં, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસરમાં પ્રેશર, ફોર્સ અને એસેલરેશન માપવા થાય છે.
હવે આપણે મલ્ટી વાઇબ્રેટર વિશે જાણીએ. મલ્ટી વાઇબ્રેટરના બે પ્રકાર છે, મોનોસ્ટેબલ અને બાયસ્ટેબલ. પ્રથમ આપણે મોનોસ્ટેબલ વિશે સમજીશું. મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર આને મોનોશોટ અથવા વન શોટ પણ કહેવામાં આવે છે. મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટરમાં એક જ સ્ટેબલ સ્ટેટ છે. આમાં એક ટ્રાન્ઝિસ્ટર કંડક્ટ કરે છે જ્યારે બીજો ટ્રાન્ઝિસ્ટર ઓફ રહે છે. ઓફ ટ્રાન્ઝિસ્ટરને ટેમ્પરરી ઓન કરવા માટે તેને ઇનપુટ પલ્સ આપવામાં આવે છે, જેને ટ્રિગર પલ્સ કહેવાય છે. પરંતુ ટ્રાન્ઝિસ્ટર ફરીથી તેના ઓરિજિનલ સ્ટેટમાં આવી જાય છે. તે ટાઈમ પીરિયડ R અને C ની કિંમત ઉપરથી નક્કી થાય છે. હવે આપણે મોનોસ્ટેબલની ટ્રિગર ઇનપુટ સર્કિટ જોઈએ. અહીંયા ટ્રાન્ઝિસ્ટર Q1 અને Q2 લાગેલા છે. જ્યારે કોઈ એક ટ્રાન્ઝિસ્ટર ઓન હશે ત્યારે બીજો એક ટ્રાન્ઝિસ્ટર ઓફ રહે છે અને કોઈ બીજા ઓફ ટ્રાન્ઝિસ્ટરને ઓન કરવા માટે R અને C ની કિંમત આધાર રાખે છે. હવે આપણે તેનો ઉપયોગ જોઈએ ટાઈમર સર્કિટમાં ઇલેક્ટ્રોનિક ટાઈમિંગ સર્કિટ તરીકે. હવે બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર. એસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર ઓટોમેટિકલી ઓન સ્ટેટથી બીજા સ્ટેટમાં સ્વિચ થાય છે, ઓન ટુ ઓફ અથવા ઓફ ટુ ઓન. જ્યારે બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર જ્યારે ટ્રિગર આપવામાં આવે ત્યારે તેનો સ્ટેટ બદલે છે અને તે એ જ સ્ટેટમાં રહે છે. એટલે કે બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટરને બે સ્ટેબલ સ્ટેટ છે. હવે બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટરની રચના સમજીએ. બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટરને જ્યારે ઓન કરવામાં આવે છે ત્યારે ટ્રાન્ઝિસ્ટર Q1 અને Q2માંથી કોઈ પણ એક ટ્રાન્ઝિસ્ટર ઓન થાય છે અને એક ટ્રાન્ઝિસ્ટર ઓફ રહે છે. આ પ્રકારમાં એ રીતની રચના કરવામાં આવેલ હોય છે કે કોઈ પણ એક ટ્રાન્ઝિસ્ટરનું આઉટપુટ બીજા ટ્રાન્ઝિસ્ટર માટે ઇનપુટ તરીકે વર્તે છે. એટલે કે ટ્રાન્ઝિસ્ટર Q1નું આઉટપુટ છે એ રેઝિસ્ટન્સ R1 મારફતે થઈ Q2ના ઇનપુટ તરીકે વર્તે છે, જ્યારે Q2નું આઉટપુટ રેઝિસ્ટન્સ R3 મારફતે થઈ Q1ના ઇનપુટ તરીકે વર્તે છે. R1 અને R3ની મદદથી સ્વિચિંગ ઓપરેશન ઝડપી થાય છે, તેમજ C1 અને C2ની મદદથી સર્કિટના વેવફોર્મને સ્મૂથ કરવામાં આવે છે. તેને કમ્યુટેટિંગ કેપેસિટર પણ કહેવામાં આવે છે. હવે આપણે તેના ઉપયોગ સમજશું. મેમરી સેલ તરીકે, ડિજિટલ કમ્પ્યુટરમાં, ડિજિટલ કાઉન્ટર તરીકે, ફ્રીક્વન્સી ડિવાઇડર તરીકે. આજે આપણે IC555, IC741 અને મલ્ટી વાઇબ્રેટર વિશે સમજ્યા. IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જેના લીધે કોમ્પ્યુટર છે, સેલફોન છે, કેલ્ક્યુલેટર છે જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસની સાઇઝ ઘણી નાની થઈ જાય છે, તેમજ તે ઉપયોગમાં ઘણું સરળ છે. તેવી જ રીતે આપણે મલ્ટી વાઇબ્રેટર વિશે જોયું. મલ્ટી વાઇબ્રેટરના બે પ્રકાર છે, બાયસ્ટેબલ અને મોનોસ્ટેબલ. મોનોસ્ટેબલમાં ફક્ત એક જ સ્ટેબલ સ્ટેટ હોય છે, જ્યારે બાયસ્ટેબલમાં બે સ્ટેબલ સ્ટેટ હોય છે. આજનો આ ટોપિક આપણો અહીંયા સમાપ્ત થાય છે. આભાર. વંદે ગુજરાત.